અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે શહેરી વિકાસ ખાતું તમારામાં આવે છે. નમસ્કાર. કલોલની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે કલોલના 3 આંગળી સર્કલ થી વખારિયા સર્કલની વચ્ચે મહાલક્ષ્મી હોસ્પિટલ પાસે એક મોટો ખાડો પડેલો છે અને તેની આજુબાજુ તંત્રએ અથવા જે તે કોન્ટ્રાક્ટરીએ ખાડો ખોદ્યો છે ત્યાં બેરિકેડ કરેલી નથી. એટલે તમારે તમારું વાહન સાવચેતીપૂર્વક ચલાવવું એ તમારી જવાબદારી છે કે તમારે કઈ રીતે આમાંથી બચીને નીકળવું. કે અહીંયા કોઈ પણ બેરિકેડ કરેલી નથી, કેમ કે કલોલની નગરપાલિકા એના જ બનાવેલા કાયદા જે સરકારે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 બનાવ્યો છે એનું પાલન કરતી નથી. એની કલમ 186 જ્યાં પણ તમે ખાડો ખોદો કામ માટે તો એની ફરતે બેરિકેડ કરવાની છે. કેમ ભાઈ અહીંયા બેરિકેડ નથી કરી? અધિકારીઓ તમે સાંભળો, તમે આ કલમ વાંચી હશે તો અહીંયા બેરિકેડ કેમ નથી કરી? આ 186 કલમ તમને લાગુ નથી પડતી? અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે શહેરી વિકાસ ખાતું તમારામાં આવે છે. આનું ધ્યાન કોણ રાખશે? આ અધિકારીઓ તો કાયદો ઘોળીને પી ગયા છે. કે પછી આ જે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય એમને ખાડો નથી દેખાતો? એમને અહીંયાથી નથી નીકળવાનું? આ જો અહીંયા કોઈની જાન હાનિ થશે તો એના માટે જવાબદાર કોણ? શું પાલિકા જવાબદારી લેશે કે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એ જવાબદારી લેશે? કોણ જવાબદારી લેશે? તો કલોલની પ્રજાને નમ્ર વિનંતી છે, અહીંથી નીકળો તો સાવધાની પૂર્વક નીકળજો, તમારું વાહન ધીમું ચલાવજો. ધન્યવાદ.